શાક કેટલું બને ભાઈ. આમાં એક રીંગણા નાખી રહ્યા છે, એક બાજુ બધો મસાલામાં આવે ને આમાંથી ડાયરેક્ટ આમાં આવે તવામાં રોટલી વલોણું મૂક્યું છે. એની અંદર પીરસવા માટેના કાઉન્ટર છે. લાઈવ હાલ નીકળી રહ્યા છે. આ જે ખેંચવાની અઘરું છે કેમ. બાપા સીતારામ જો ભાઈ આ બધી શોખ લાડવાનો વિભાગ છે, લાડવાનો રૂમ છે. બાપા સીતારામ બધાને નવા વિડીયોમાં સ્વાગત છે. તો આજે હું તમને બતાવીશ કે ગુરુ આશ્રમ બગદાણાનું ગુરુ પૂનમનું ભવ્ય રસોડું. મારી પાછળ તમે જોઈ શકો છો. આ બધા છે ને શાકભાજી છે, બધા અલગ અલગ શાકભાજી છે. અને આજના દિવસે એમ કહેવાય ને કે લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો છે એ બાપાના દર્શન કરવા આવતા હોય છે અને પ્રસાદી લેતા હોય. તો એની માટે રસોડું પણ એટલું મોટું હોય છે, વિશાળ. તો તમે અહીંયા જોઈ શકો છો. આ છે ને આ બધા બટેકાનો સ્ટોલ છે. તો તમે જુઓ કેટલો સ્ટોક છે ભાઈ બટેકાનો. આ બધા છે ને બટેકા છે. હા, બટેકા. અને સાથે સાથે બાજુમાં તમે જુઓ ને તો અહીંયા જો ફુલાવર છે. તો આ ફુલાવર છે. અને આ બાજુ તમે જુઓ ને તો તમને તો એમ જ લાગશે હરાજી જેવું છે માહોલ. હરાજી નથી, આ રસોડાની આખી તૈયારી થઈ રહી છે. આ રીંગણા છે, હજી તો કાંઈ બકાલો નથી. કેટલું છે જો ભાવી છે. અહીંયા બાજુ લીંબુ છે, સરગવો છે. અહીંયા જો આ રીંગણા પીડા છે. આ બધા છે ને ભાઈ, બધા લોકો છે ને સ્પેશિયલ અહીંયા સેવા માટે સેવામાં નાખી જતા હોય રીંગણા ભાઈ. ઘણા બધા લોકો દૂર દૂરથી છે આ બધું બાપાના સાનિધ્યમાં સેવા માટે આવતું હોય છે. તો આ બધા રીંગણા છે, તમે જોઈ શકો છો. હવે રસોઈ કઈ રીતની બને છે ને એ પણ તમને બતાવો હાલો. હવે આ તમે જોઈ શકો છો સરસ મજાનો બાપાનો પ્રસાદ છે. પ્રસાદની વાત કરીએ તો જો આ ભાઈ બટકા પાડી રહ્યા છે ડાયરેક્ટ આ રીતના સીધા. આ બધો છે ને ભાઈ બાપાનો પ્રસાદ છે. તમે પણ જોઈ શકો છો સરસ મજાના બટકા પાડે છે ભાઈ સ્પેશિયલ આ રીતના કંઈક. વાહ બાપા સીતારામ. જો ભાઈ આ બધી ચોકી પડી છે લાગણ. અને આ બાજુ હજી તો ચોકીઓ પડી છે. બધી ચોકીના બટકા પાડવાના છે. અને આ જે મિત્ર છે ને એ તમે જોઈ શકો છો સરસ મજાનો લાડવાનો વિભાગ છે, લાડવાનો રૂમ છે સ્પેશિયલ. આ લાડુ રૂમ છે. તમે સરસ મજાનો જોઈ શકો છો. આ બધા લાડવા છે બાપાના. કેમ કે લાખો ભાવિ ભક્તો છે એ પ્રસાદી લેતા હોય. એક દિવસ અગાઉ જ કરવા પડે, કેમ કે એટલા બધા લોકોને એક સાથે કરવા બહુ મુશ્કેલ છે. એટલા માટે જો અહીંયા સરસ મજાના આ બધા લાડવાનો આખો રૂમ વિરોધભાઈ. બજરંગદાસ બાપાનું રસોડું છે, તમે જોઈ શકો છો. ભવ્ય રસોડું ગુરુ પૂનમનું. અહીંયા જો આ બધો છે ને આ લાકડા છે. લાકડાના સોલથી જ બધી રસોઈ બનાવવામાં આવે છે ભાઈ. એ લાકડાના સોલથી જ બનાવવામાં. આ લાકડાનો સોલ છે, તમે જોઈ શકો છો. અને અહીંયા લાઈવ બધી રસોઈ બની રહી છે. આ રીંગણાનું કટિંગ બટિંગ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. ને અહીંયા જુઓ તમે શાક બની રહ્યું છે. આની અંદર જો બટેકાનું શાક બને છે. જો આ બટેકાનું શાક બને છે. રીંગણા હજી બાકી છે આની અંદર. રીંગણા નાખવાના. કેટલા માણસોનું છે કાકા અંદાજે? આ એક ટોપ ભાઈ અંદાજે 20,000 માણસોને થઈ રહે. તો તમે જોઈ શકો આવા કેટલા ટોપ છે. બાજુમાં પણ જો ભાત છે, ત્યાં ભાત બની રહ્યા છે. આ છે ને હળદર છે, હળદર નાખવાની છે. હળદર ને મરચું છે આની અંદર. હળદર ને મરચું બે ભેગું હોય. કોકને એમ લાગે હળદર ઘણી બધી પણ એવું નથી. ઉપર ઉપર જ હળદર છે એવું. અને આ જો નમક છે. આ મીઠાની આખી ડોલ ભરેલી છે, તમે જોઈ શકો છો. આ મીઠું અને અહીંયા ગોળ છે. અને આ ધાણા જીરું છે. જો હવે આ બધું આગળ એડ કરવાનું છે. આની જો ભાઈ આની અંદર હળદર મરચું આ બધું નાખી રહ્યા છે ભાઈ. જો સરસ મજાનું આ બધું. આમાં કાંઈ દેખાય જો ભાઈ અહીંથી છે ને રીંગણા નાખી રહ્યા છે અંદર. તમે જુઓ રીંગણા ને બટાકા સીધું આ બધું હલાવતું રહેવાનું, મિક્સ કરતા રહી છે. અને રીંગણા નાખી રહ્યા છે. જો ભાઈ મસ્ત ફટાફટ નાખે છે. શાક કેટલું બને ભાઈ. આમાં એક 20,000 થી 30,000 લોકો છે ને જમી શકે. તો અહીંયા રીંગણા નાખી રહ્યા છે ફટાફટ. જો હા ભાઈ આશ્રમનું રસોડું છે મોટું, ગુરુ આશ્રમનું. મોટી સંખ્યામાં શાક બની રહ્યું છે. જો ભાઈ આમ જો એક બાજુ રીંગણા નાખી રહ્યા છે, એક બાજુ બધો મસાલો નાખી રહ્યા છે. અને આ બધા ભાઈઓ સારે મેં હલાવી રહ્યા છે. રીંગણા બટેકાનું શાક બની રહ્યું છે બહુ. જો ભાઈઓ છે ને સેવામાં આવેલા છે, સ્પેશિયલ શાક બનાવી રહ્યા છે. જો રીંગણા નાખી રહ્યા છે. બધા ભાવિ ભક્તો દૂર દૂરથી સેવા, વડલી ગામથી આખું મંડળ છે સ્પેશિયલ શાક બનાવવા છે. જો આ શાક બની રહ્યું છે. આ તમે જુઓ હળદર, ધાણા જીરું, મરચું, જીરું, રાઈ અને આ મેથી, આ બધી વસ્તુ છે. અને આની અંદર જો આ કંઈક લોટ ને શું બનાવો છો ભાઈ? શું બનાવવાનું છે? દાળનો મસાલો થાય. દાળનો મસાલો બનાવે છે. જો મોટર ચાલુ કરી દે સીધો દાળનો મસાલો બનાવે છે. જો ભાઈ જો આ આખું વલોણું મૂક્યું છે એની અંદર. જો
ફેરવે છે આ બધા. એની સાઈડ તમે જોવો ને તો દાળ બની રહી છે, દાળ બને છે. તો એ પણ તમને બતાવી તો દાળ કઈ રીતનું બને છે. અહીંયા દાળ બને છે મસ્ત, જો આખો દાળ બની રહ્યું છે. અને આ બધો છે ને ગોળ છે, આ ગોળ દાળમાં નાખવાનો સ્પેશિયલ ગોળ છે. આમાં કાંઈ દેખાય નહીં. આ આખો દાળનો ટોપ છે અને દાળ છે ને પેલા ઓલા ટોપમાંથી આમાં આવે ને આમાંથી ડાયરેક્ટ આમાં આવે નાના ટોપમાં. જો આ બધી દાળ છે, દાળ છલવાઈ રહી છે. જો આ સરસ મજાનો દાળનો સ્પેશિયલ ટોપ છે. હા, રોટલીનું કામકાજ શરૂ છે. આ બધા ભા છે ને રોટલીઓ બનાવે છે સ્પેશિયલ. જો તમે લોટ છે અને આ રીતના બધા ઓલા કરીને આગળ અહીંયા રોટલી બને છે. તો એ પણ તમને બતાવી દો સાથે સાથે. જો તમે આ છે ને આ રોટલી કમ્પ્લીટ થઈ ગઈ છે અને અહીંયા ડાયરેક્ટ તેલ લગાવવામાં આવે છે. આ બધી રોટલીને તેલ ઘી છે કે ઘી ભાઈ, તેલ નહીં, સોરી, ઘી. બધું બાપાના સાનિધ્યમાં ઘીથી જ બધું બને છે ભાઈ. જો આ ઘી લગાવવામાં આવે છે અને અહીંયા જો આ લોકો છે ને બધા રોટલી બની રહી છે. આ બધી રોટલી છે. જો ભાઈ આ રોટલી છે ને આખા તવામાં રોટલી સડી રહી છે. તો આ બધી રોટલી, વાહ. આ છે ભાઈ બાપાનું રસોડું. બહુ ભવ્ય રસોડું હોય છે અને આમ કહેવાય ને ગુરુ પૂનમને દિવસ લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો છે એ પ્રસાદી લેતા હોય. કેમ કે બહુ દૂર દૂરથી ભાવિ ભક્તો છે એ આવતા હોય બાપાના સાનિધ્યમાં અને હરિહર તો કરતા જ હોય છે. તો એના માટે જો સ્પેશિયલ સરસ મજાની આ રોટલીઓ બની રહી છે. જો અહીંયા પણ છે, સામે પણ છે, બંને સાઈડ રોટલીઓ બની છે. ચાલ બધું પીરસવા માટેના આ લારી કહેવાય, શું કહેવાય, ટ્રે પીરસવા માટેના સ્પેશિયલ છે. આની અંદર તમે જોઈ શકો તો આ બધી આ રીતનું બધું પીરસે છે અહીંયા બાપાના સાનિધ્યમાં. તો આ બધા પીરસવા માટેના કાઉન્ટર છે જો સ્પેશિયલ તૈયાર. આની અંદર બધું ભરી દે અને પછી ડાયરેક્ટ જ પીરસવામાં આવે છે. તો આ બધા એ રીતનો કાઉન્ટર છે. અને શાક બધું કમ્પ્લીટ થઈ ગયું છે, શાક રેડી થઈ ગયેલા છે. આ બધા ટોપ શાક રેડી થઈ ગયેલા છે ડાયરેક્ટ. જો અને આ બાજુ પણ તમે જોઈ શકો છો. અને અહીંયા જુઓ ને ભાત છે ભાઈ, ભાત ડાયરેક્ટ નીકળે છે ને અહીંયા છે ને ધોવાતા જાય છે. અને જો ભાઈ જો આખી ભાત નીકળી રહ્યા છે અને ડાયરેક્ટ સાથે સાથે ધોવાઈ જાય છે. પાણી છે ને એ નીકળતું જાય છે એ રીતના છે. જો સામે તમે જોઈ શકો છો ભાત નીકળી રહ્યા છે. અને તો ભાઈ અહીંયાથી તમે જોઈ શકો છો લાઈવ ભાત નીકળી રહ્યા છે. આમ તમને લાગતું જ હોય ભાત નીકળે છે ડાયરેક્ટ. જો ભાઈ આ ભાઈ જો આ ભાઈ, કેમ કે આ જે ખેંચવાની અઘરું છે, કેમ કે આ ગરમા ગરમ નીકળી રહ્યું છે અને ગરમા ગરમ આ ભાઈના પગમાં રાખે છે એટલે જેથી કરીને ગરમ ન લાગે. તો આ સ્પેશિયલ આખો ભાત બફાઈ ગયા છે. આ વખતે ગુરુ આશ્રમ બગદાણાના રસોડામાં મોટો ફેરફાર થયો છે. એ તમને બતાવું શું થયો છે. તો આજે તમે જોઈ શકતા છો આ જે વસ્તુ છે ને ભાઈ પહેલાં નહોતી. તમે જુઓ લાગટ સારે મેં તમને જોવા મળશે. તો આ છે ને બે બાજુ છે, બધી બાજુ. તો આ જે શું કામ કરે છે, જેવી રીતે આની વરાળ થતી હોય ને તો વરાળ ખેંચી અને સીધી આની ઉપર પાસ કરીને સીધી બહાર કાઢી મૂકે. તો આ એનાથી ધવાડો ન થાય આશ્રમ. આમાં રસોડાની અંદર ધવાડો ન થાય. એટલે આશ્રમમાં મેન ફેરફાર તો એ જ રસોડામાં એ જ મેન ફેરફાર કરવામાં આવ્યો છે કે જેથી કરીને ધુવાડો છે ને ક્યાંય ન થાય. આ આખો ગાંઠિયાનું છે. તો અહીંયા તમને ગાંઠિયા જોવા મળી જાય. આ બધા ગાંઠિયા છે. અને અહીંયા સાથે સાથે તમે જુઓ ને તો આ જો લાડવા છે. અહીંયા લાઈવ છે લાડવાના ટ્રે છે ને, અહીંયાથી બધા લઈ અને પીરસવામાં આવે છે. જો આ બધી ટ્રે છે લાડવા. ગુરુ આશ્રમ બગદાણાનું રસોડું હતું, ભવ્ય રસોડું. ગુરુ પૂનમનું બહુ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો છે એ પ્રસાદી લેવાનું હોય તો આવી રીતનું કાંઈક રસોડું હતું. આશા કરું છું તમને વિડીયો ગમ્યો છે. અને ગુરુ પૂનમને બગદાણાની વ્યવસ્થાનું બધી વસ્તુ છે ને આપણી આ યુટ્યુબ ચેનલમાં છે. તો એ વિડીયો જોઈ લેજો એટલે તમને આઈડિયા આવી જાય કે કઈ કઈ રીતની શું સુવિધા છે બધી. તો આશા કરું છું વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટની અંદર બાપા સીતારામ લખજો. ને મળીશું બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધા જય માતાજી, રામ રામ, આવજો. મહાદેવ મહાદેવ, બાપા સીતારામ.